બનાસકાંઠામાં પણ હવે વરસાદી માહોલ જામ્યો છે। ડીસા પંથકમાં પોણો ઇંચ વરસાદ પડતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા। ડીસા તાલુકાના રામપુરા ગામે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને જેનાથી મગફળીના પાકને પણ નુકસાન થયું હતું। આમ તો જિલ્લામાં ગત વર્ષ કરતા સરેરાશ વાવેતર ઓછું થયું છે, કારણ કે વરસાદની ખેંચ છે અને જેને કારણે વાવેતર ઓછું થયું છે। ત્યારે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે, પરંતુ 4 દિવસ અગાઉ પડેલા વરસાદ બાદ રામપુરાના ખેડૂતોએ વાવેતર કર્યું હતું અને મગફળીનું આ વાવેતરમાં ખેડૂતના ખેતરમાં પાણી ભરાઈ ગયું છે, જેથી ખેડૂતને અંદાજિત 80,000 થી વધુનું નુકસાન થયું, કારણ કે ખેતરમાં પાણી ભરાવાથી વાવેતર કરેલો પાક કોઈ કામનો રહેતો નથી અને જેને લીધે નુકસાન થાય છે। પરંતુ બનાસકાંઠામાં આજે વરસાદની ઘટ છે અને ખેડૂતો પણ હાલ તો વરસાદની રાહ જોઈ રહ્યા છે। ત્યારે પોણા ઇંચ વરસાદમાં ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા છે। વધુ વરસાદ પડે તો ખેડૂતોની મુશ્કેલીઓ વધશે। PSN TV ન્યૂઝ સાથે દીપક પુરબિયા, બનાસકાંઠા।